નમસ્કાર, મારું નામ છે અમિત ખુવા અને આપ સર્વેનું આ વિડીયોની અંદર સ્વાગત છે. સાહેબ, હમણાં એક ભિખારી મળ્યો, મને કહેતો તો, મને કે સાહેબ 5 રૂપિયાનો સવાલ છે, સાહેબ 5 રૂપિયાનો. મેં કહું પૂછ, મને કદાચ આવડે. મને એમ કે કેવી થી રમતો હશે, કેવું અઘરું પડે ને સાહેબ. મેં એને આપ્યા 5 રૂપિયા, એવું નહીં આપણો જેવું, આપણે 5 રૂપિયા આપ્યા. મને કે સાહેબ પહેલા તમે 10 રૂપિયા આપતા હતા. મેં કહું પહેલા હું કુંવારો હતો ને, હવે તારા ભાભીને પૂછવું પડે. મેં કીધું એટલે હવે મેં કીધું 5 આપવાનું નક્કી કર્યું. એમ હું કાલ ઉઠીને મારા છોકરા થશે તને 2 રૂપિયા આપીશ. મને કે શું વાત કરો છો? મને કે ઓહો, મારા જ ખર્ચે આખું ઘર ચલાવો છો. ગજબ ને સાહેબ. એની આગળના સિગ્નલ પર ગયો, રૂપિયો આપતો હતો, હું રોજ રૂપિયો આપતો હતો, એનો રૂપિયો આપતો હતો. મેં તો આજે નથી હો. મેં કે કંઈ વાંધો નહીં સાહેબ, આપણે મને કે ભરોસો છે તમારી ઉપર, તમે યુટ્યુબ પર જોઈએ છે આપણે. કે બીજા દાડે ગયો, મેં કે સાહેબ રૂપિયો, મેં આજે બી નથી. મેં કીધું કાલે લઈ લેજે. એમ 4 દિવસ સુધી સાહેબ આવતું ને, 5મા દાડે પેલા કીધું મને કે આપણે 5 રહ્યા. હું તો સાહેબ આણે ડાયરી મેન્ટેન કરી, બોલો. હમણાં ગયો લંગડાતો આવતો હતો, લંગડાતો આવતો હતો ને. મેં એને કીધું, મેં કીધું ચો પડ્યો, તો મને કે ચોપડીઓ નહીં, મને કે આખો પથ્થર વાગ્યો. મને કે ચોપડીઓ વાગે એમાં. અરે મેં કોઈ એમ નહીં, હું મેહોણાથી હમણાં આવ્યો. મેં તને પૂછું છું ચોપડીઓ. હવે સમજાયું તમને બધાને. ચો પડ્યો એમ પૂછતો તમે કીધું કરે છે શું? મને કે 12માં ભણું છું. 12મું પાસ થઈ જાય પછી શું કરવાનું? મેં ગ્રેજ્યુએટ થવાનું. મેં કોઈ ગ્રેજ્યુએટ ને ગ્રેજ્યુએટ કહે છે, આ કેમનો ગ્રેજ્યુએટ થશે? શેનું ગ્રેજ્યુએશન શેનું કરવાનું? મને કે BBA. મેં કીધું બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. તો કે ના BBA. મેં કીધું BBA નો મતલબ શું? મને કે બેબીની બાહોમાં આરામ. હા તારી બેબી. મેં કીધું હે ભાઈ મારી પાસે આવ્યો. મને કે અમિતભાઈ, હા મને કે ઉછીના પૈસા જોઈએ છે. મેં કહું મારે જોઈએ છે, કોઈ હાલતું હોય તો કહેજે, આપણા બેના ભેગા ટોટલ મારીને લઈ લઈશું. યાર મને કે આવું ના કરો ને યાર. મને કે 1000 રૂપિયા આવો ને યાર. મને કે મેં કહું 1000 રૂપિયા હું તને આપું. મેં કહું તું બીજા કોકની પાસે માંગ, મારી પાસે તું આ 4થા મહિનામાં 5મી વાર માંગે છે. મને કહ્યું તો તમારી સામે બીજાની પાસે માંગું. એમ કે નહીં, જતા હતા રસ્તા ઉપર, રોડ ઉપર ભાઈ કે ઉભા રહો ભાઈ, મને કે 1000 રૂપિયા આપો ને. પેલો રોડ ઉપર જતો તો એ કે ભાઈ હું તમને ઓળખતો નથી, કે એક્ઝેક્ટલી ઓળખે છે, હાલતા નથી. જે પેલા અમિતભાઈ ખુવા સારી રીતે ઓળખે છે, એને પૂછો નહીં હાલતા કે ઓળખે છે હાલતા નથી. એવું નથી મારા વાલીડા, ઓળખી ગયા છે એટલે હાલતા નથી. હે હમણાં તો એક જણો કંટાળ્યો હતો સાહેબ. એના ભાઈબંધો આખો દાડો ફોન કરીને હેરાન કરતા હતા ને, કંટાળ્યો હતો. માંડ રજા રાખી હોય નોકરી ધંધેથી. અને કે આજે ફેમિલી જોડે મસ્ત મજાનો દિવસ આજે વ્યતીત કરીશ. ત્યાં 4 ભાઈબંધનો ફોન આવે. એને એક રસ્તો સુજાડ્યો. શું કર્યું ખબર છે? સવારમાં ઉઠીને એના બધા ભાઈબંધ, બધા રિલેટિવને મેસેજ નાખી દીધો કે મારે 15,000 રૂપિયાની તાત્કાલિક જરૂર છે. તમારામાંથી જે 15,000 રૂપિયા મને આપી શકતું હોય મને સામે કોલ કરે. બપોર સુધી સાહેબ ફોન તો આવ્યો નહીં. આ કોકને કરતો તો એ ઉપાડતું નહોતું. બોલો. હમણાં વચ્ચે જોયો તો સિગરેટ પીતા જોયો તો. મેં કીધું મેં સિગરેટ પીવે છે? મેં મેં કે હા. સિગરેટ પીવે શરમ નહીં આવતી? મને કે કપડાં કાઢીને થોડી પીવું છું. કે ના પહોંચાય સાહેબ, અમુક જગ્યાએ પહોંચી જ ના આખાય. હું નાનો હતો ને ત્યારે મારા પપ્પાના ફોન પર ફોન આવ્યો હતો સ્કૂલમાંથી. હું જ્યાં ભણતો હતો ને ત્યાંથી. હાલો, હા બોલું છું. આજે હું શું કહું છું, તમારા બાળકનો સ્કૂલની અંદર સૌ પ્રથમ નંબર આવ્યો છે. આખી સ્કૂલમાં તમારો છોકરો ફર્સ્ટ આવ્યો છે. મારા પપ્પા કે એમ? રોંગ નંબર. મારા બાપાને કેટલો ભરોસો મારી પર, વિચારો કે આપણા વાળી ઉબેટનો પહેલો નંબર આવે? ના આવે. આવે તો છેલ્લેથી આવે. બોલો. એક ભાઈબંધ છે મારો, કાયમ પ્રેમમાં જ પડ્યો હોય છે. એક દાડો મને મળ્યો. શું થયું? મને કે આજકાલ પ્રેમમાં બહુ દગો મળે છે. મેં કહ્યું મને કે આજકાલ પ્રેમમાં બહુ દગો મળે છે. મેં કીધું તું શું કરીશ? તો આપણે આજકાલ પ્રેમમાં નહીં પડીએ, પરમ દાડે પડીશું. પણ હમણાં એક જણો કહેતો હતો મને કે અમિતભાઈ આપણે ગુજરાતી માણસો છીએ ને બહુ અદ્ભુત છે. મેં કઈ રીતે? મને કે આપણને ડૉક્ટરે કીધું ને કે તમારે લોહીના રિપોર્ટ કરાવવા પડશે, બ્લડ રિપોર્ટ કરાવી દો. આપણે બ્લડ રિપોર્ટ કરાવીએ અને રિપોર્ટની અંદર કશું ના નીકળે ને તો આપણને એમ થાય સારું પૈસા પડી ગયા, ખોટો ખર્ચો થઈ ગયો. આપણે ગુજરાતી છે સાહેબ, સારા બ્લડ રિપોર્ટનું દુઃખ થાય આપણને. એક જણો કહેતો હતો કે આપણી ઉપર સુધી પહોંચ છે. કે ક્યાં સુધી? ઉપર સુધી પહોંચ છે. મેં કહું વરસાદ બહુ પડે છે, ઉપરથી બંધ કરાવડે ને. એક જણો સાહેબ સૂન મૂન થઈને ખૂણામાં બેઠો હતો. મેં તો શું થયું? મને કે અમિતભાઈ દુઃખ છે, દુઃખ. મેં શું થયું બોલ? મને કે જીવનની અંદર હું જ્ઞાન આપતો હતો એક માણસને કે પ્રવાહની વિરુદ્ધ તરે ને એ માણસ આગળ વધે, પ્રવાહની સાથે સાથે જતો હોય ને એ માણસ તણાઈ જાય. જે પ્રવાહની વિરુદ્ધ તળવાનું સુંદર મજાનું કૃત્ય કરે છે એ જ જીવનમાં આગળ વધે છે. મેં કહું પછી આવું જ્ઞાન આપતો તો ટ્રાફિક પોલીસ વાળાએ રોંગ સાઈડમાં જવા માટે મેમો ફાડ્યો. મને કેવી રીતે સમજાવું કે પ્રવાહની વિરુદ્ધ જાય એ જ આગળ વધે? મેં કેટલાનો ફાડ્યો મેમો? મને કે 1550. પણ સાહેબ હમણાં તો એક જણ દુકાન હતી, હું દુકાનના ઉદઘાટનમાં ગયો હતો ત્યારે બેન મારા હતા કે આવી મેં શેની દુકાન છે? મને કે આપણે સંગીતના સાધનો વેચીએ છીએ, ખાસ કરીને તબલા. મેં ક્યાં વાત હે? ગજબ. આ બધું તબલા હતા, આ બધું હાર્મોનિયમ, સંગીતના સાધનો વેચતો હતો. મેં કીધું આ બીજી બાજુ જોયું? મેં કહું બંદૂક.
મેં કીધું દુકાનમાં મેં કીધું સંગીત અને આ વાજિંત્રની જોડે આ ક્યાં આવ્યું? મેં કીધું બંદૂક. મને કે આ બંનેનો ધંધો જોડે જ કરવો પડે. બધું કેમ? મને કે એક દિવસ જે માણસ તબલા લઈ જાય ને એના 4 દિવસ પછી એનો પડોશી આવે એ આ ફટાકડી લઈ જાય. આપણો ધંધો બે બાજુથી ચાલતો રહેવો જોઈએ. આવી વાયડી નોટ હોય ને સાહેબ. એવું થયું હતું એક જણો હમણાં ગામની વચ્ચોવચ્ચ પાદરે ઊભો થઈ ગયો. હું શું કહું છું સાંભળો, તમારા બધામાંથી કોઈને કંઈ પણ રોગ હોય મારી સુધી પહોંચાડજો. હું ગામડે આવ્યો છું, શહેરથી બધી દવાઓ લઈને આવ્યો છું સાહેબ. કોઈને લોખંડથી વાગ્યું હોય તો લોહે કો કાઢતા હોય, લોખંડનો ઇલાજ લોખંડથી કરીશું. કોઈને પતરું વાગ્યું હોય તો પતરાથી ઇલાજ કરીશું, પતરે કો કાઢતા હોય. કોઈને લાકડું વાગ્યું હોય તો લાકડાથી ઇલાજ કરીશું, લાકડે કો કાઢતા હોય, લોહે કો કાઢતા હોય, પતરે કો કાઢતા હોય. આવું બોલતો તો એટલી વારમાં સાહેબ એને કૂતરું કરડ્યું. બોલો. પાછળથી એક ભાભા ઉભા થયા કે મેરે કો લગા કૂતા કૂતે કો કાટેગા. હમણાં તો વરસાદની પહેલા બહુ બધો પવન આવ્યો તો એક જણો ધાબે આમ ચોંટેલો હતો. વજન જુઓ તો સાહેબ મારા જેટલું 32 કિલો ટોટલ, કપડા સહિત બૂટ મોજાના વજન સાથે આમ ધાબે ચોંટીને ઊભો હતો. મેં કહ્યું શું થયું? મને કે પવન આવે. મેં કીધું ઘરમાં જતો ને ધાબે હું કરે ચોંટ્યો છે. મને કે એટલો બધો પવન આવે છે કે થોડી વાર પહેલા કોકનું ટી શર્ટ ઉડતું આવ્યું. કે મેં કીધું ધાબે કેમ ચોંટ્યો છે? મને કે જીન્સની રાહ જોઉં છું, જોડી થઈ જાય. એમાં થાંભલે ટીંગાયો હતો ધાબે. બોલો સાહેબ. પછી હાજે હું એના મળ્યો. મેં કહું આવ્યું જીન્સ? મને કે નામ મોજું આવ્યું. પણ હું તો કાયમ બધાને કહેતો હોઉં છું સાહેબ, બધાને સલાહ આપતો રહું છું કે તમે હસતા રહો સાહેબ. તમે હસતા રહો, તમે ખુશ રહેતા રહો, દાંત કાઢતા જ રહેવાનું 24/7. તમને સાહેબ હું તો કહું નાચતા રહેવાનું, કૂદતા રહેવાનું. ગાંડા તમને ગણશે લોકો, મારે શું. હમણાં તો એક છોકરો સાહેબ એક છોકરીને કહેતો હતો કે વાલી મને લાગે છે તું તારા પપ્પા ઉપર ગઈ છે હે ને? પેલી કે હા કે હું મારા પપ્પા પર જ ગઈ છે. આખું ગામ એવું જ કે છે, મારા બધા સગાવાલા બી એવું જ કે છે. પણ તને કેવી રીતે ખબર પડી કે નહીં કે તું તારા પપ્પા ઉપર જ ગઈ હોય? કે કેમ કે ના મેં તારી મમ્મીને તો જોઈ છે, એ તો બહુ સુંદર છે. કે ખીબરા જેવો ચહેરો તારા બાપાનો છે. બોલવાનો હતો પણ બોલ્યો નહીં હોય. એને અંદર રાખ્યું સાહેબ. પણ આ નવા જે પ્રેમ થયો ને તાજો એ તો બહુ જોરદાર હોય સાહેબ. આ નવા પ્રેમની અંદર જીવનમાં કોઈ દાડો સાહેબ 250 રૂપિયાની ચોકલેટ ના લીધી હોય, 5 રૂપિયાથી મોટી ચોકલેટ ના લીધી હોય. એવો એ માણસ સાહેબ પ્રેમના પહેલા જ અઠવાડિયામાં તમે જુઓ તો 300 રૂપિયાવાળી ડેરી મિલ્ક લઈ જાય. લે વાલી લે. એક હતો એવો પ્રેમી દર વખતે 300 વાળી ચોકલેટ લઈ જાય અને પ્રેમિકાને આપે આમ પાર્કની અંદર. તો પાર્કના મેનેજર પરણેલા હતા 20 વર્ષ જૂના. એણે કીધું કે ભઈલા ગમે એટલી ડેરી મિલ્ક લઈ જાય, 300 વાળી લઈ જાય કે 550 વાળી લઈ જાય, લગન પછી તને રીંગણા બટાટાનું શાક જ ખવડાવવાની છે. ટ્રાય કરી લે કે. પણ એનો હરખ હોય ને સાહેબ, એનો હરખ હોય ને અંદરથી આમ જુઓ તો હા આમ ગલીના નાકે બેઠો હોય, પાનના ગલ્લે બેઠો હોય, આમ પાનના ગલ્લે બેઠો હોય ત્યાંથી આમ ગલીની કોઈક છોકરી નીકળે અને ખાલી એટલું પૂછી લે કે ટાઈમ શું થયો છે? તમારા હાથમાં ઘડિયાળ જોઈ ને એટલે મેં પૂછ્યું. ત્યાં તો અડધો થઈ જાય. પાનવાળા કે ડેરી મિલ્ક આપી દેજે, આપણા ખાતામાં લખી લેજો. કે દાદા કે અમને કંઈ બી જોઈતું હોય ને દાદા કંઈ ટેન્શન નહીં લેવાનું. આપણે સોસાયટીમાં નવા રહેવા આવ્યા, તમે કંઈ જોઈતું હોય તો કહી દેજો કે આપણા ખાતામાં લખી લેજે. પેલો કે તો પાનવાળો પાછો એ જ વખતે મૂડમાં આવી જાય. એ કે હા લખી લઈશ, એમનું લખી લઈ. તારા 450 બાકી છે. તારા 450 ક્યારે આપી દઉં? એમના જોડે આપી દઈશ કે. અને અમને ચોકલેટ ખવડાવી એની પહેલા કાલ હવાર તો બીજી એકને ચોકલેટ ખવડાવી હતી, એના લખી લીધા. વાંધો નહીં ને કે એને મજા જ લેવાની ને સાહેબ. પણ હમણાં કાકા પ્લેનમાં જતા હતા. ગામડા કાકા પહેલી વાર પ્લેનમાં બેઠા હતા. પ્લેનમાં આમ જેવા અંદર બેઠા એવો બાજુમાં એક જણો બેઠો હતો. કાકા કેમ છો? મજામાં, એકદમ મજામાં. પહેલી વાર બેઠો છું પ્લેનમાં બેઠા. કે કાકા ટેન્શન નહીં લેવાનું, ઉપર જશે ગુળું પૂડું એવું બધું પેટમાં થશે પણ ટેન્શન નહીં લેવાનું. કે કાકા કે બેઠો છું. થોડી વાર એને અંદરથી એમ એનાઉન્સમેન્ટ થયું કે નમસ્કાર, હું તમારો પાયલોટ વિક્રાંત વાત કરું છું. કાકા ક્યાં કોણ બોલ્યું? કે આપણા પાયલોટ છે એટલે કે ડ્રાઈવર છે પ્લેનનો. કે વિક્રાંત વાત કરું છું. આપણું ટ્રેન અમદાવાદથી રવાના થઈને મુંબઈ 45 મિનિટ ને 36 સેકન્ડમાં પહોંચી જાય. ઓ સોરી એમ કરીને બંધ થઈ ગયો અવાજ. કાકા ટેન્શનમાં, આખું પ્લેન ટેન્શનમાં. કે થયું શું? કે ઉપડતા પહેલા પડ્યું શું? એમ થોડી વાર પાછો પાયલોટનો અવાજ આવ્યો. નમસ્કાર, હું તમારો પાયલોટ વિક્રાંત પાછો વાત કરું છું. આ થોડી વાર પહેલા મારા પેન્ટ ઉપર કોફી ઢોળાઈ ગઈ હતી કે એટલા માટે મારા મોઢામાંથી 3-4 વાર સોરી નીકળી ગયું. ટેન્શન લેવાની જરૂર નથી, પ્લેન સહી સલામત છે. અને તમારામાંથી કોઈને વિશ્વાસ ના આવતો હોય તો કોકપિટમાં એને જોઈ શકો છો. મારું આખું પેન્ટ કોફીથી બગડી ગયું છે. કોઈ બીજું કંઈ બોલ્યા પેલા કાકો ઉભો હતો. તારા પેન્ટના માર ગોલી 12 જો આમાં બધાના પેન્ટ પલળી ગયા છે. કે તારે એકલાનું પેન્ટ નહીં પલળ્યું? કે અમારા બધા તારી પાસે એક્સ્ટ્રા જોડી હશે? કે હું એક જ ધોતીઓ લઈને આવ્યો હતો. કે મારે તો જવાનું. કાકા જબરા છે. મુંબઈ તો પ્લેનમાં જઈને પાછા આવ્યા પછી 2 દાડા પછી આમ ખૂણામાં બેઠા હતા શાંતિથી ઘરમાં. મને કહા હું શું કહું છું અમિત? મેં કહા બોલો. મને કહા અમેરિકા જવાનું મન થયું છે પાછું. કે
મેં કહ્યું મને પાછું અમેરિકા જવાનું મન થયું છે. એટલે મેં કહ્યું કાકા એની પહેલાં તમે અમેરિકા ગયા હતા, ક્યારે ગયા હતા? કે ના નહોતો ગયો. મેં કહ્યું તો પહેલાંય મન થયું હતું, પાછું મન થયું છે. મેં કહ્યું તો હવે શું કરવાનું? મને કે જતું રહેવાનું. મેં કહ્યું એટલા રૂપિયા છે? મને કે મન થવાના કા રૂપિયા હોય છે કે. એક છોકરો હમણાં છે ને સાહેબ ફોનની અંદર ચોંટેલો હતો. મેં એને પૂછ્યું મેં ભઈલા બેટા વધારે ફોન ના વાપર, વધારે ફોન વાપરે ને એમાં આંખો બગડી જાય. કે આપણે વધારે વાપરતા જ નહીં, એક જ ફોન રોજ વાપરીએ. તારો કાકો 4 લઈને તો કોઈ ના બેઠું હોય, પણ આને કોણ સમજાવે સાહેબ? હું સોસાયટીની બહાર નીકળ્યો ને તો એક છોકરી કહેતી હતી મને કે અમિતભાઈ, મેં કહું મારો બોયફ્રેન્ડ મને બહુ હેરાન કરે, તમારો બહુ મોટો ફેન છે, તમે સમજાવો ને. કે મેં કહ્યું તારો બોયફ્રેન્ડ તને બહુ હેરાન કરે તારો પ્રોબ્લેમ, તમારો બહુ મોટો ફેન છે, તમે બધા વિડીયો જોવો, તમે સમજાવો તો સમજી જશે. મેં કહું જો બેન હું તને ગુજરાતીમાં કહું, મેં કહું તને બહુ હેરાન કરતો હોય તો મારા સમજાવવાથી કોઈ ફેર નહીં પડે. મેં કહું તને બહુ હેરાન કરતો હોય છોડી દે. મેં કીધું એને છૂટાછેડા આપી દે. પણ અમારે લગ્ન થોડી થયા છે. મેં કહું તો બ્રેકઅપ કરી દે. મેં બહુ હેરાન કરતો હોય તો. એના પછી શ્રીધરભાઈ સાહેબ 4 દિવસ પછી છોકરીનું વોટ્સઅપ સ્ટેટસ જોયું મેં. એની અંદર લખેલું હતું અમે બંને એક છીએ, કોઈ વાંદરીનો અમને જુદા નહીં કરી શકે. એટલે આમાં મારે મારી જાતને શું સમજવાનું છે? હમણાં તો ખૂણામાં બેઠો હતો એટલે મારા પપ્પા કહેતા હતા મને કે શું કરે છે? મેં કહું બેઠો છું. મને કે શું કા બેઠો છે? મેં ખાઈને બેઠો છું. મને કે બસ એકલા કે એકલા ખાઈને બેસવાનું? મેં કહું મારી માના હાથનો માર ખાઈને બેઠો છું, આવો જોઈન કરવું છે? મને કહે મારો કોટા રાતે છે કે. હમણાં દુકાને ગયો હતો. મેં કાકા દુકાનવાળા કાકા, મને કહે બોલો ને અમિતભાઈ બોલો. કાકા આપણે ઉંદર મારવાની દવા જોઈએ છે. મને કહે વેરી ગુડ, પેક કરવાની છે કે અહીંયા આપું? મને ઉંદર કીધો ના તમને કહેવાય કે? મેં કહું તો તને હું લાગે છે પાંજરામાં ઉંદર અહીંયા લઈને આવ્યો હોય કે ઉંદર દવા ખાવી દવા પેક જ કરવાની હોય ને કાકા? મને કે ના વાંધો નહીં. ગયા તમે 2 દિવસ પહેલા કૂતરાના બિસ્કિટ બી લઈ ગયા હતા, મેં તમારી પર ડાઉટ નહોતો કર્યો. મને ખબર તમારે કૂતરું હશે. મને તો એક જણાએ કીધું હમણાં સાહેબ, મને કે અમિતભાઈ 2 જણા ઝઘડતા હોય ને, કે 2 જણા ઝઘડતા હોય ને તો એને છૂટા પાડવાની પુણ્યનું કામ છે. કે સાચી વાત છે, 2 જણા ઝઘડતા હોય આપણે છૂટા પાડીએ પુણ્યનું કામ છે. તું કમાય છે? મને કે હા. કે આ પુણ્ય હું રોજ કમાઉં છું. કે કઈ રીતે? મને કે રોજ સવારે આ પુણ્ય કમાવા માટે પહેલા હું રોજ સવારે જઈને પાનના ગલ્લે 2 જણાને ઝઘડાવું છું. એ 2 જણા લડવા મરવા ઉપર આવી જાય ને પછી એને છોડાવું. એક જણો તો હમણાં દુકાને ગયો સાહેબ, સિદ્ધાર્થભાઈ સાહેબ દુકાને ગયો. એક જણો એના જઈને કીધું કે નમસ્કાર, કે આ બોલો શું જોઈએ? કે 2 સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ આગમન નિર્ગમન અવાકમન વિષાણુ મુક્ત યંત્ર આપો ને. પેલા કાકા કે ગુજરાતીમાં બોલતો 15% ડિસ્કાઉન્ટ આપીશ. કે કાકા 2 માસ્ક ખાલો ને. કે 15% ડિસ્કાઉન્ટ આવી રીતે લેવાય, તમે સમજો સાહેબ. મને એક જણાએ કીધું, મને કે આ મરાઠીમાં આઈ એટલે શું? મેં કીધું આઈ એટલે મમ્મી. આપણે ગુજરાતીમાં માં કહીએ ને, અંગ્રેજીમાં મમ્મી કહીએ, મરાઠીમાં આઈ કહેવાય. મને કે મેં કહ્યું હા મરાઠીમાં આઈ એટલે મમ્મી. તો મને કહે તો આઈ બ્રો એટલે મામા થયા ને. કે 4 દિવસથી હું ગોટા ચડ્યો છું બોલો. પણ છેલ્લે જતા જતા વાત કહું સાહેબ, એક છોકરાએ એની ગર્લફ્રેન્ડને ફોન કર્યો હતો કે હલો હા વાલી હું શું કહું છું, હા હું મળવા માટે આવું છું, તને તું આવે છે ને? પેલી કે ના મમ્મી ઘરે છે, ફોન મૂકી દે. કે તો પેલા જ મૂકી દીધો ફોન સાહેબ. 5 મિનિટ પછી પાછો કર્યો કે 1 મિનિટ જુઠ્ઠું કેમ બોલો, તું તો હોસ્ટેલમાં છે. કે આવી મને પછી લાઈટ થઈ. કે પેલી કે હા તો મેં ક્યાં ના પાડી, હું તો હોસ્ટેલમાં જ છું, મમ્મી તો ઘેર જ છે ને. કે ડફોડ તું છે સાહેબ. પણ પ્રેમની અંદર ક્યારેક પ્રેમિકાને મળવાની ઈચ્છા થાય ના મળવું હોય, કે પ્રેમિકાને પ્રેમીને મળવાની ઈચ્છા થાય ના મળવું હોય, તો બહાના તો બહુ જોરદાર મારે હશે નહીં? તમે હું મારા બહાના કમેન્ટમાં લખીશ, પછી તમે તમારા બહાના બી કમેન્ટમાં લખો. તમારા કમેન્ટની અંદર લખો કે તમને ભાભીને મળવા દેવાનું, ભાઈને મળવા દેવાની ઈચ્છા થઈ હોય અને પછી ઈચ્છા કેન્સલ થઈ જાય તો શું બહાનું મારો છો? તમારા બહાના કમેન્ટ સેક્શનમાં લખી આપો. અને આજના આ વિડીયોને આપણે વિરામ આપીએ અને તમારા કમેન્ટની રાહ શરૂ કરીએ. એની પહેલાં એક સુંદર મજાની હઝલ એટલે કે હાસ્યમય ગઝલ તમારી સમક્ષ રજૂ કરું છું, જે સલીમ શેખ નામના એક સુંદર મજાના કવિએ લખી છે. એવું લખે છે કે દેહ કાબુમાં કરી લો, સ્થૂળ લાગો છો સનમ. ઊંડાણ જોજો સાહેબ, કે દેહ કાબુમાં કરી લો, સ્થૂળ લાગો છો સનમ, ચારે તરફથી હવે તમે વર્તુળ લાગો છો સનમ. ઘેર બેઠા બેઠા બહુ બધા વર્તુળો હશે હા. કે દેહ કાબુમાં કરી લો, સ્થૂળ લાગો છો સનમ, ચોતરફથી હા હવે વર્તુળ લાગો છો સનમ. ને લગ્ન ટાણે વાંસ જેવી પાતળી કાયા હતી, કે લગ્ન ટાણે વાંસ જેવી પાતળી કાયા હતી, ને હવે ખલીનું કૂળ લાગો છો. ખલીનું કૂળ કે ને હવે ખલીનું કૂળ લાગો છો સનમ. કે 4 દસકે વાયરો ગોઠણ કને ફૂંકાય છે, ચાલવામાં એટલે વ્યાકુળ લાગો છો સનમ. ને દેહનું પ્રકાંડ વધતું જાય છે ચારે તરફ. પ્રકાંડ કે દેહનું પ્રકાંડ વધતું જાય છે ચારે તરફ, ઝાડના ઊંડા ગયેલા મૂળ લાગો છો સનમ. ઝાડના ઊંડા ગયેલા મૂળ લાગો છો સનમ. ને ચાલવા કે મોડવાના થઈ ગયા કાયર તમે,
કે ચાલવા ને મોડવાના થઈ ગયા કાયર તમે ને વળી આજે સ્વભાવે શૂળ લાગો છો સનમ, દેહ કાબુમાં કરી લો સ્થૂળ લાગો છો સનમ, ચોતરફથી આજે વર્તુળ લાગો છો સનમ. આ કવિતા માત્ર બોલવામાં સારી લાગે, બાકી ઘેર તમે આનું સાદું ગુજરાતી ટ્રાન્સલેશન કરીને કહેતા નહીં કે એકદમ ફુગ્ગા જેવી લાગે છે. નહીતર ફુગ્ગો એને કહેશો પણ ટાંકણી તમારા માથે ફૂટશે. તમારા માથે એવી ટાંકણી ન ફૂટે એવી સુંદર મજાની અપેક્ષા સાથે આવતા વિડીયોમાં પાછા મળવાનું છે. તમે બધા જ ખૂબ પ્રેમથી આ વિડીયોને સાંભળો છો એટલે છેલ્લે નાનકડી જતા એક સલાહ, મજા પડે તો આ વિડીયોને શેર કરો વાલીડા. એકલા જિંદગીમાં આનંદ કરીને અમિતભાઈના બધા જોક સાંભળીને બેસી નહીં જવાનું. મજા પડે તો બધાને શેર કરવાના, ફ્રેન્ડ્સ, ફેમિલી, દોસ્તો બધા સુધી આ વિડીયોને શેર કરો, લિંક બધા સુધી પહોંચાડો.